નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રાઇમ ન્યૂઝ, જ્યાં અમે તમને બતાવીએ છીએ ગુજરાતની સૌથી તાજી, મહત્વની અને ધરાતળની ખબર, તે પણ સૌથી ઝડપથી અને વિશ્વસનીય રીતે। ચાલો વિલંબ કર્યા વગર શરૂ કરીએ ગુજરાતની આજની 25 મોટી અપડેટ્સ, ખાસ કરીને તમારા માટે। અને વિડિયો આગળ વધારવા પહેલા અમને કોમેન્ટમાં જરૂર જણાવો કે તમે ગુજરાતના કયા જિલ્લામાંથી અમારી સાથે જોડાયેલા છો। વડોદરા શહેર જિલ્લામાં મગરમચ્છ જોવાની ઘટનાઓ રોજબરોજ સામે આવી રહી છે। 14 નવેમ્બર વડોદરાના નજીક વર્ણામા ગામમાં 10 ફૂટનો વિશાળકાય મગરમચ્છ જોઈ લોકો હેરાન રહી ગયા। આ વિશાળકાય મગરમચ્છ જોઈ લોકોમાં ભારે હડકંપ મચી ગયો। જો કે વન વિભાગને તેની જાણ કરાયા બાદ એક ટીમ તરત પહોંચી અને કઠિન મહેનત બાદ 10 ફૂટના વિશાળકાય મગરમચ્છને બચાવી લેવામાં આવ્યો। અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં કાંકરિયા રોડ પર ન્યૂ ગ્રીન માર્કેટ પાસે મોડી રાત્રે એક હિટ એન્ડ રનની ઘટના બની। ન્યૂ ગ્રીન માર્કેટમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરનાર એક વડીલ રાત્રે ચા પીવા જઈ રહ્યો હતો, ત્યારે રોડ પાર કરતા સમયે એક અજ્ઞાત વાહન ચાલકે તેને ટક્કર મારી, જેથી તેની સ્થળ પર જ મોત નીપજ્યું। ઘટનાની જાણ મળતા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી। ટ્રાફિક પોલીસે આ મામલે અજાણી વાહન ચાલક સામે કેસ નોંધ્યો છે અને આગળની તપાસ કરી રહી છે। ઓવરસ્પીડમાં ગાડી હંકારવું અને સ્ટન્ટ કરવું આજકાલ એક ક્રેઝ બની ગયું છે। લોકો જાહેર રસ્તા પર બેદરકારીથી ગાડી ચલાવી પોતાની અને અન્યની જાન જોખમમાં મૂકે છે અને દરરોજ વધતા અકસ્માતો જોતા અમદાવાદ આરટીઓએ મોટી કાર્યવાહી કરી છે। ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર 250 લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તેમાં પણ આરટીઓએ સૌથી વધારે લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી એવા કેસોમાં કરી છે જ્યાં અકસ્માતમાં કોઈ નિર્દોષની જાન ગઈ હોય। નવરંગપુરામાં રહેતી એક મહિલા સાથે છેતરપિંડી થઈ છે। સાયબર ગુનેગારે મહિલાને સંપર્ક કરી કહ્યું કે તે તેનું ક્રેડિટ કાર્ડ નંબર એક્ટિવેટ કરવા માંગે છે। મહિલાને વિશ્વાસમાં લઈને તેને તેના વોટ્સએપ પર આરબીએલ બેંક નામનું એક એપ્લિકેશન લિંક મોકલ્યું। મહિલાએ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતાની સાથે જ સાયબર ગુનેગારે છેતરપિંડી કરી। તેણે મહિલાના ક્રેડિટ કાર્ડમાંથી 1,95,000 રૂપિયા બીજા બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દીધા। ખાતાની તપાસ કરતા છેતરપિંડીનો પત્તો લાગતા મહિલાએ નવરંગપુરા થાણામાં ફરિયાદ નોંધાવી છે। ગાંધીનગરના દભોદા થાણા વિસ્તાર હેઠળના રાયપુર ગામથી 12 નવેમ્બર 2021ની બપોરે ગુમ થયેલી 9 વર્ષ 11 મહિનાની બાળકીનો મૃતદેહ 13 નવેમ્બર 2021ની રાત્રે તેના ઘર પાસે એક પ્લાસ્ટિક બેગમાં મળી આવ્યો હતો। બાળકીનો મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે। આશંકા છે કે મૃતકાના પાડોશીએ જ બાળકી સાથે બળાત્કાર કરી તેની હત્યા કરી અને મૃતદેહને બોરીમાં ભરી પાડોશના ઘરના ઓટલામાં ફેંકી દીધો, તેમજ સંદિગ્ધ બાળક એ 2 અલગ નિવેદન આપ્યા છે। સુરતના પૂણાગામ વિસ્તારની મંગલદીપ સોસાયટીમાં ગુરુવાર બપોરે 13 નવેમ્બર 2021 એક ગંભીર અકસ્માત બન્યો। ઘરની બહાર રમતી 3 વર્ષની માસૂમ બાળકી એ સમયે ઘાયલ થઈ ગઈ, જ્યારે બેદરકારીથી આવી રહેલા એક બાઇક સવાર એ તેને પોતાની બાઇકથી ટક્કર મારી દીધી। અકસ્માત કરનાર વ્યક્તિએ પાસે રમતી બાળકી પર ધ્યાન ન આપ્યું, કારણ કે તે પોતાની બાઇક પર જરૂર કરતા 5 વધારે કપડાની પાર્સલ લઈને જઈ રહ્યો હતો, જેના કારણે આ અકસ્માત બન્યો। ત્યારબાદ પણ બાળકીને હોસ્પિટલ લઈ જવાને બદલે અકસ્માત કરનાર વ્યક્તિ બાઇક લઈને ફરાર થઈ ગયો। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। બિહારમાં નીતિશ કુમાર સરકાર સત્તામાં પાછી આવી છે। એનડીએએ અગાઉ કરતા વધુ બેઠકો જીતી છે। 2005માં મુખ્યમંત્રી બન્યા બાદથી આ નીતિશ કુમારનું પ્રથમ ચૂંટણી હતું, જેમાં તેમણે રેવડી અથવા મફત વસ્તુઓ કહેવાતા જાહેરાતો બહાર પાડ્યા। 22 જૂનથી ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયા સુધી તેમણે 10થી વધુ આવી જાહેરાતો આપી, જેણે સીધો લાભ મહિલાઓ, વડીલો, યુવાઓ અને નીચલા મધ્ય વર્ગને થયો। ગુજરાતમાં ઠંડી ધીમે ધીમે પોતાના રંગ બતાવવા લાગી છે। હવામાન વિભાગ અનુસાર ગઈકાલે અમરેલી સૌથી ઠંડુ શહેર રહ્યું હતું। અહીં લઘુત્તમ તાપમાન 13.2 ડિગ્રી સુધી ઘટ્યું, સાથે જ નલિયા 13.5 ડિગ્રી સાથે બીજું સૌથી ઠંડુ શહેર રહ્યું। હવામાન વિભાગના અંદાજ અનુસાર આવતા અઠવાડિયેથી ઠંડી વધવાની શક્યતા છે। અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે 2 જૂથો વચ્ચે પથ્થરમારું થયું। એક યુવતી સાથે છેડછાડને લઈને બંને જૂથોના લોકો હાથમાં લાઠી દંડા અને હથિયારો લઈને આમને સામને આવી ગયા। તે દરમિયાન બંને પક્ષોના 2 લોકોએ એકબીજાને રિવોલ્વર દેખાડી ધમકી પણ આપી। પૂરી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ। ઘટનાની જાણ થતાં વેજલપુર પોલીસ એ તરત જ તપાસ અભિયાન ચલાવી અને 5 લોકોને હથિયારો સાથે ઝડપી પાડ્યા।
સુરતનો ચહલપહલ ભર્યો કાપડ ઉદ્યોગ આ સમયે મોટા સંકટમાં છે. દિવાળી અને ત્યારબાદ બિહારમાં વિધાનસભા ચૂંટણીના કારણે પોતાના વતન ગયેલા બિહારી કારીગરોની ભારે અછત ઊભી થઈ છે. ખાસ કરીને બિહાર ચૂંટણીના કારણે મજૂરોની વાપસીમાં મોડું થઈ રહ્યું છે, જેના કારણે રંગાઈ છપાઈ મિલોનું ઉત્પાદન અટકી ગયું છે. મજૂરોની અછત એટલી વધી ગઈ છે કે મિલ માલિકો હવે મજૂરોને સુરત પાછા લાવવા માટે ટિકિટનું ભાડું પહેલેથી જ ચૂકવી રહ્યા છે. પાલનપુર ડીસા રાજમાર્ગ પર દેવપુરા બ્રિજ પાસે આજે સવારે એક કાર અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ. આ અકસ્માતમાં કાર ટ્રક સાથે અથડાઈ પલટી ગઈ, જેના કારણે કાર ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો. પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુરના દેવપુરા પાટિયા પાસે ના એક પુલ પર એક ટ્રકે આગળ ચાલતી કારને પાછળથી ટક્કર મારી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર પલટી ગઈ અને ફરી વળી ગઈ. અકસ્માત બાદ કાર ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો અને સ્થાનિક લોકોની મદદથી તેને તરત નજીકના હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. આણંદ રેલવે પોલીસ એ પીઠું બેગ ચોરીનો કેસ ઉકેલી લીધો છે. પોલીસ એ આરોપીને ઝડપીને 18.84 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના પરત મેળવ્યા છે. ચોરાયેલા દાગીનાને તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ હેઠળ તેમના મૂળ માલિકોને પાછા સોંપવામાં આવ્યા છે. થોડા સમય પહેલા આણંદ રેલવે સ્ટેશન પરથી એક મુસાફરનો કેરી ઓન બેગ ચોરી થઈ ગયો હતો. બેગમાં 18.84 લાખ રૂપિયાના દાગીના હતા. આ ઘટનાના સંદર્ભમાં આણંદ રેલવે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો. ગાંધીનગરને સ્માર્ટ સિટી બનાવવાના દિશામાં એક વધુ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. શહેરમાં 24 કલાક પાણી સપ્લાયની મહત્વાકાંક્ષી યોજના હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. પાણી સપ્લાય બોર્ડ દ્વારા કરેલ તમામ તૈયારીઓ પૂર્ણ થતા શનિવાર 15 નવેમ્બરથી તમામ સેક્ટરોમાં 24 કલાક પાણી પુરવઠો શરૂ થઈ જશે. ગાંધીનગર શહેરમાં કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી મિશન સૌ માટે આવાસને સાકાર કરવા માટે ગાંધીનગર નગર નિગમ એ મોટી જાહેરાત કરી છે. કલેક્ટર મહુલ દવેના માર્ગદર્શન હેઠળ નગર નિગમ એ પીએમ આવાસ યોજના 2.0 નો અમલ શરૂ કર્યો છે. આ યોજના 1 સપ્ટેમ્બર 2024થી લાગુ થઈ છે. તેનો મુખ્ય હેતુ આવનારા વર્ષમાં વિવિધ સહાયતાઓ દ્વારા 20,000 આર્થિક રીતે નબળી અને મધ્યમ આવક વર્ગની પરિવારોને પોતાનું સ્થાયી અને મૂળભૂત સુવિધાઓવાળું આવાસ પૂરું પાડવાનો છે. અમદાવાદમાં બેંક ઓફ બરોડાની ગાંધી રોડ શાખામાં ગ્રાહકોને નવા નોટ અને સિક્કા વિતરણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમ ગુરુવાર 13 નવેમ્બર 2025 એ યોજાયો હતો. આ વિતરણનો મુખ્ય હેતુ ગ્રાહકોને નવા નોટ અને સિક્કાઓ ઉપલબ્ધ કરાવવાનો હતો. બેંકના ગ્રાહકો એ આ સુવિધાનો લાભ લઈને નવા નોટ અને સિક્કા પ્રાપ્ત કર્યા. દર વર્ષે 14 નવેમ્બરને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર એ 20 નવેમ્બર 1944 એ બાળ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. ભારતમાં બાળ દિવસ શરૂઆતમાં 20 નવેમ્બર એ ઉજવાતો હતો. જો કે 27 મે 1964 એ પંડિત જવાહરલાલ નહેરુના નિધન બાદ બાળકો પ્રત્યેના તેમના પ્રેમને ધ્યાનમાં રાખી સર્વસંમતિથી નિર્ણય લેવાયો કે હવેથી બાળ દિવસ દર વર્ષે 14 નવેમ્બર એ ચાચા નહેરુના જન્મદિવસે ઉજવવામાં આવશે. ત્યારથી બાળ દિવસ દર વર્ષે 14 નવેમ્બર એ ઉજવવામાં આવે છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના એક ગામમાં જન્મદિવસની ઉજવણી દરમિયાન એક વ્યક્તિએ તલવારથી કેક કાપતો વિડીયો વાયરલ થયો છે. આ ઘટના બાદ પારડી પોલીસે તરત જ તપાસ શરૂ કરી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુવકના મિત્રો તેનો જન્મદિવસ ઉજવી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ થવા અને લોકોનું ધ્યાન ખેંચવા માટે યુવકે જાહેરમાં તલવારથી કેક કાપ્યો.